તમે શૂર બનો, સરદાર બનો, હરિ નામ વિના બેડો પાર નથી. સેના વગર પાર નથી, હરિ નામ વિના. ઘણા ખરા કહેશે ભગતોની વાત આવે તાર કે એ તો ભગત રવા દો ને, કે એ તો બધા નોમના ભગત કે. સેના આવું તમે સાંભળ્યું હશે. એ બધા ભગત ખરા કે પણ સેના નોમના ભગત. આવા સાચું કે હે ખોટું કે હે, તાર પેલા ભગતોને ખોટું લાગે કે અમારી કિંમત નહીં કે. એટલે સાચું કે છે નોમના ભગતે વાત સાચી કે છે. અને આજે નેજા શેના ચડાયા? નોમના. બધાએ નોમના જ ચડાયા. પણ એ નામ એ કોનું છે એ જો જણાઈ જાય, હે તમે શૂર બનો, સરદાર બનો, હરિ નામ વિના બેડો પાર નથી. ગમે તેવા બનો, રાજા બનો, મહારાજા બનો, ગમે તેવા બનો, ગમે તેવી ડિગ્રી વાળા બનો, પણ જો પરમાત્માનું નામ જો તેની પાસે ના હોય તો એ નાવ તરી શકતું નથી. એની પાસે નામ હોવું જોઈએ. અને એટલે કહ્યું જેની પાસે નામ હોય એવા નામની ભક્તિ કરતા હોય એ બધા નામના ભગત. અને નિરાંત મહારાજે નામની ભક્તિ જ શીખવાડી. શેની ભક્તિ? નામની. આવા ગણપતિ બેહાડ્યા આ જ સિઝનમાં. બીજો દિવસ થયો, ફરિયાની અંદર ગણપતિ બેહાડેલા. હમી હોજ પડી એટલે ગણપતિને જમાડવા માટે આખું ફર્યું ભેગું થયું. એક બેને માઇકમાં ગાવાનું ચાલુ કર્યું. માઇકમાં થાર મેલ્યો અને થાર ગાવાનું ચાલુ કર્યો. થાર થાર થઈ ગયો છે તૈયાર, જમવા આવો ને સરદાર. વિઠ્ઠલ મહારાજ થાર મૂક્યો છે, હવે જમવા આવો. આ માઇક ઉપર જે બેન ગાતા હતા એના સસરા બોકડે બેઠેલા એમણે સાંભળ્યું કે મારા છોકરાની વહુ બોલે છે અને થાર તૈયાર થઈ ગયો એવું કે છે. ઉઠીને ઘેર આયા, ચાનું ઠેકોણું. ઉઠીને બોકડેથી ઉઠીને ઘેર આયા હતા, કશાનું ઠેકોણું હતું. અને માઇક ઉપર ગાતા હતા કોઈ થાર થઈ ગયો છે તૈયાર. આઈને પૂછ્યું કે લાવતા જમવાનું હેડતા, કે હજુ ચો તૈયાર થયું તા, માઇક ઉપર ગાતા હતા. એટલે એક આવું જેને સાંભળી લીધું છે, શૂર બનો, સરદાર બનો, કદાચ હારું ગાતો શીખી જાઓ તો કઈ ભગત થઈ જાય એવું નહીં. નહીં હારા નરઘો વગાડતો આવડે એટલે વિઠ્ઠલ મહારાજ એવું નહીં સમજો કે આપણે ભગત થઈ ગયા. ના, હજુ તો શૂર બનો, સરદાર બનો, હરિ નામ વિના બેડો પાર. આ તો આ બધી પ્રેક્ટિસો ચાલે છે. અને કરતે 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 અવસર જાતો ગુરુનો વચન ફરે. આખો અવસર જતો રે. શબરીને એક જ વખત કહ્યું એમના ગુરુએ કે શબરી તારે ઘેર એક દાડ રોમ આવશે. આવું શબરીએ રોમને નહીં જોયા. શબરી રોમને ઓળખતી નહીં, તારે રોમે શબરીને ઓળખતા નથી.
સીતાની ખોજ કરવા જ્યારે નીકળ્યા ત્યારે કોઈએ સમાચાર આપ્યા કે આ દિશાની અંદર સીતા ગયા હોય એવું લાગે છે, પણ જો તમારે એની બહાર કાઢવી હોય તો એક કામ કરો, આ રસ્તે 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 જાઓ, ત્યાં શબરીનો આશ્રમ આવશે. આને ઘણા વર્ષોથી રામ 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 કરે છે, એમને પેલા તમે મળજો. આ બતાવનારે બતાવ્યું એમ આપણને કોઈ બતાવ્યું છે કે આવું આવું કરતા રહેજો, એક દિવસ તમારી મંજિલ તમને મળી જશે. ચાલે છે કે નહીં ચાલતું? કરતે 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 અવસર જાતો ગુરુનો વચન ફરે. શબરી દરરોજ હેતે બોરો વેણવા માટે જાય, તાજો તાજો ફૂલ વેણી લાવે અને રસ્તામાં પોથરે. શબરી એક એક શ્વાસે રામ 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 બોલતી હતી. જે જંગલમાંથી ફળ ફૂલ તોડતી હતી ત્યાં રામ રામ બોલતી હતી. એ શબરી જ્યારે રામ અને લક્ષ્મણે જંગલમાં પધાર્યા, શબરીની ઝૂંપડી નજીક પહોંચ્યા અને રામે લક્ષ્મણને કહ્યું, લક્ષ્મણ, આપણે માતા શબરીને મળવા જઈએ છીએ, તો ખાલી હાથે ના જવું જોઈએ, કશુંક લઈને જવું જોઈએ. તો એક કામ કરો, આ થોડા પુષ્પો તોડી લાવો. લક્ષ્મણ ફૂલ તોડવા ગયા ને પોંદડો ઝાડના પોંદા બોલવા માંડ્યો, રામ રામ. લક્ષ્મણે વિચાર કર્યો, ઝાડના પોંદડો રામ બોલે છે, આ તો વળી નવાઈ કહેવાય. હે, આ પુષ્પો રામ રામ બોલે છે, આ તો બધી નવાઈ કહેવાય. હારું એવો રામ બોલે છે. આઈને રામચંદ્ર ને વાત કરી, જંગલના ઝાડવાઓ બધા રામ રામ કરે છે, આનું શું? કે ભાઈ લક્ષ્મણ, એ બધો શબરીનો પ્રતાપ છે, એ બધો શબરીનો પ્રતાપ છે. અનેકો વખત શબરી રામ 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 બોલતી હતી, એને ઝાડવાને પણ આદત પડી ગઈ રામ બોલવાની. પડી જાય કે ના પડી જાય? તમે જય ગુ મહારાજ કરતો બોલતો શીખી જાવ. જો નહીં બોલતો હોય એવા તમને, હે જય ગુ મહારાજ એક ના કે તમે બોલો, આખું ગામ બોલશે. તમે બોલો, આખું ગામ બોલશે. તમે ગમે તે બોલો, આખું ગામ એવું બોલે. આદત તમારી જેવી આદત પડી જાય, એવી તમને પાછી બોલાવાની લોકોને આદત પડી જાય. અને એવી રીતે કરતે 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 અવસર જાતો, આખો અવસર જતો રે, તાર ગુરુનો વચન ફરે. હે, શબરીને ઘેર રામ જ્યારે પધાર્યા, તારે 9 પ્રકારની ભક્તિ શબરી કરતી હતી. રામ નતા મળ્યા તો સુધી 9ધા ભક્તિ કરતી હતી. અને જ્યારે રામચંદ્ર મળ્યા તારે 9ધા પડી મૂકી અને 10મી ભક્તિ અને શીખવાડી. હા, દીવો કરવો, અગરબત્તી કરવી, આ આરતી ઉતારી, આ બધી જે છે એ 9ધા ભક્તિ છે. 9 પ્રકારની ભક્તિની મેં આ બધા નંબર આવે. અને 10મી ભક્તિ જે છે તો આગળ તમારી પોતાની નિજ નામની ભક્તિ થાય, એ 10મી ભક્તિ. તો તમારે તમારા પોતાની જ સેવા કરવાની, તમારે તમારા પોતાની જ આરતી ઉતારવાની, તમારે તમારા પોતાના જ ગુણગાન ગાવાના. તો આ બીજા કોઈના ગુણગાન ગવાય? ખેતીવાડીની અંદર પણ તમે જુઓ, જેના રંગ ઉતરે ને બધા ફિક્કા પડતા જાય, પીરા પડતા જાય. અને પીરા પડે એટલે સમજવું અમને કઈ ખાતર પાણીની જરૂર છે. અહીં કઈક એવા ફિક્કા પડી ગયા છે, એમના જીવનમાં એવા કઈક સત્સંગ રૂપી ખાતરની જરૂર છે. આવા સંત મહાપુરુષોના મુખની અમૃત વાણી નું રસપાન એમને થોડું કરાવવું પડે કે ના કરાવવું પડે? તાજા જન્મેલા છોકરાને એકદમ પાણી ના પવાય મહારાજ, પણ પતાહોનો પાણી છે ચટાડવા પડે કે ના ચટાડવા પડે?
જો પાણી પાતા નહીં. આના પતાહ ખાવાની સિઝન ચાલે હતા, ખાજો થોડો થોડો રેવાઈને તો જઈને પાછા પતાહ ઘેર ના લાવતા, એકાદ ખાવાનું આ તો કેટલા ઘેર આવીને પછી ચા મેલા એની. આ પતાહ ખાવાની સિઝન ચાલે. અત્યારે જે પતાહ ખાય ને એના શરીર માટે ફાયદાકારક છે, એટલે આ સિઝનમાં પતાહ મેળ્યા બળદેવ. અહીં જે જે કંઈક ગોઠવણ કરવામાં આવી છે ને એની પાછળનું કંઈક કારણ છે, એવું સમજીને કાઢી ના નાખતા. બધું આગળથી ચાલતું આવ્યું ચાલે છે. આ સિઝન એની છે. કેવી સિઝન ચાલે છે? લગનગારો ચાલે છે. ચાલે છે ને આ લગનગારાની અંદર જે ગારો, ગારો એટલે ફંદો, ફોસી. આ ગારામ જે આવી ગયા, વગાડે ડીજે, જમીન મૂકે બીજે, કોમે જાય ફરી ત્રીજે. આ લગન ગારમ જે આયા એવા ફદા, એવા મય ફસાયા છે. શું કરે? વગાડે ડીજે, જમીન મૂકે બીજે, અને કોમે જાય પછી ત્રીજે. જાય કે ના જાય? હોમું જોવાય પછી જાય, એ ઘેર મિલ્યો બળદેવ. પછી શું કરવા જાય? હવે જોવા જેવું રહ્યું જ નહીં ને. હે, જેના રાગે પાડવા હાથો અધળક જાતના ખાડા ખોદી નાખ્યા છે. હવે પેલા ખાડા પૂરે કે હમણાં જીવન જીવે બળદેવ? અને જો રાગે ના પડ્યું પાછો જેટલો ખાડો ખોદ્યો ને એટલો બીજો ઊંડો ખોદે તેદાર મેર આવે. પછી તો પેઢીઓની પેઢીઓ ખાડો પૂરાય ના રે, અને હવે આ ખાડામાં બહાર નેકરે નહીં. લગભગ 60% બધું ગહાઈ ગયું. તમે જુઓ આ બજારની અંદર જે માયાના બજારમાં જે પડ્યા છે ને, એવા ફસાયા. એમાંથી કાઢવા માટે, બહાર નીકળવા માટે સત્સંગ રૂપી ભજન સિવાય બીજો કોઈ રસ્તો નથી. ભજન સિવાય બીજો કોઈ રસ્તો. એ આ જગ્યા એક એવી છે, આ જગ્યા આજ સખી આનંદની હેલી હરિમુખ જોઈને થઈ છું ગેલી. ના ગઈ ગંગા ગોદાવરી કાશી, પરમાત્માના દર્શન કરવા માટે કાશીએ જવું પડે. ગંગા ગોદાવરી નાહવું પડતું તું, તારે એના દર્શન થતા હતા. આજે કહે જવાની જરૂર ના પડે ને ઘેર બેઠા એના દર્શન થઈ જાય. થઈ જાય કે ના થાય? પણ મહા મોટા મુનિઓના ધ્યાન મન આવે. આ મહા મોટા મુનિઓના ધ્યાનમાં આવે એવા નથી. એરે સાંભળ્યો મુજને બોલાવે. હે, અહીં જેની વાહ વાહ થતી હોય એની પરમાત્માના દરબારમાં છેલ્લો નંબર આવે. અને અહીં જેની કિંમત ના હોય બળદેવ, એની તો આગળ પહેલો નંબર એનો આવે. અહીં જેને કોઈ ના ગણે એને પરમાત્મા ગણે, અને આખું ગામ જેને ગણે એને ભગવાન ના ગણે. હે, એટલે ગામની ધોનમાં આયા કરતા પરમાત્માની ધોનમાં આવીએ એવું કશું કરવા જેવું છે. તો પરમાત્માની ધોનમાં જ્યારે આવીએ, નર્યા ટીવી જો કરીએ ને ઘરમાં પહેરીએ ને તો ભગવાનના ધોનમાં ના આવીએ. હે બળદેવ, નર્યું એ જ જો કરવા જેવું છે, નર્યા ઘરમાં પહેરી રહેવા જેવું છે. થોડું બહાર નીકળો, આયેલાને આવકાર આલો અને એની ધોનમાં આવો તો તમારો નંબર એ લાઈનમાં આવે. આયા હશે કરીને જો કાઢી નાખ્યું ને, આ અવસર જશે, વાર નહીં લાગે મારા. 4 ઘડીની જિંદગી કદાચ આ ટોરામ બેઠેલી આજની નાઈટ કોકની આમાં છેલ્લી હોય શકે. કાલ હવારમાં અમેનો એકાદ કોક નાય હોય, રોમ બોલો ભાઈ રોમ, એટલે હોજે જ ભજનમાં ભેગા હતા પતિ જા. કદાચ
આ ટોરું જે બેઠું છે ને હેમેનો કાલ હવામ કદાચ કોક નાય હોય એના માટે તો આજની નાઈટ છેલ્લી હોય કે ના હોય. હા આની કોઈ ગેરંટી નહીં હવા લગીને ટકે એવું કોઈ ના હાલે ગેરંટી. કોણ હાલે? ડોક્ટરો ગેરંટી નહીં હાલતા. આવે કશું નક્કી નહીં હોવાનું ત્યારે ગબડી પડે, બેઠું બેઠું ગબડી પડે. સૌરાષ્ટ્રની અંદર અમારા એક ભગત બે હાથમાં કરતાલ લઈને ભજનની અંદર મશગુર હતા અને શરીર છૂટી ગયું, એટેક આવી ગયું. આ મોટામાં મોટું લાભ ચોઘડિયું ચાલી રહ્યું છે અને ઓનીમાં શ્વાસ છે ત્યાં સુધી આ લાભ ચોઘડિયું. એટલે સારું કામ જો કરવું હોય તો કેલેન્ડરમાં જોવા જતા નહીં. તમને જે સમય હોય, મધરાત ચાલતી હોય કે બપોરનો દાડો હોય, હોજનો દાડો હોય, તમારા માટે સારું કામ જો તમારે કરવું હોય કોઈ ચોઘડિયા જોવા જવાની જરૂર નહીં. હા, રાશિ કામ કરવું હોય તો જ ચોઘડિયા જોવા જજો. પણ આ માણસ ઊંધો છે. સારું કામ કરવાનો થાય ત્યાં ચોઘડિયો જોવે. આવન કદાચ ચોઘડિયું જોવા જાવ કદાચ આ ટાઈડી લઈને થઈ ગયું તું. એટલે સારું કામ જો કરવું હોય તો ભલે હરાદો ચાલતો હોય તોય થઈ જાય એમ કે ના થાય. એટલે સારું કામ કરવા માટે જ આ મોકો મળ્યો છે અને આ અવસર જો જતો રહ્યો તો પછી લખ 84 ઊભી છે. એટલે આજ અને અત્યારથી ગોઠવારો સારું કામ કરવું હોય. આ લાભ ચોઘડિયામાં જ હાથ ઝાલ્યા હતા ને તોય રંડા પાયાલો શું કરવાનું? બધોય કોમ લાભ ચોઘડિયામાં જ કર્યા પણ કોઈ ફાયા એ ચોઘડિયામાં. ભલે કાર ચોઘડિયા કેલેન્ડર વાળા ચાલતો હોય પણ જેને કોમ સારું કરી લીધું એ આજે ફાઈ ગયા. એમના સોનાના દાઢા ઉગ્યા. અને જેમણે સારું કામ કરવા જેવું હતું અને સમય હજુ નહીં આવ્યો, હજુ નહીં આવ્યો, હજુ નહીં આવ્યો, એ રહી ગયા. થોડા દિવસની અંદર શરદ પૂર્ણિમાનો દિવસ આવે છે, બહુ નજીક છે અને એ તો આવતો આવશે. આજે તો આપણી તો આજે શરદ પૂર્ણિમા છે અને શરદ પૂર્ણિમાના દિવસે વરસાદ પડે. એ વરસાદ જે પડે એ વરસાદનું એક બૂંદ, એક ટીપું અને તે ઘડીએ સ્વાતિ નક્ષત્ર ચાલતું હોય. કયું નક્ષત્ર? સ્વાતિ નક્ષત્ર ચાલતું હોય ને જે વરસાદ પડે તે દિવસે એ વરસાદનું એક બૂંદ જે ઝીલે, સમુદ્રની અંદર છીપ નામની માછલી મોઢો પોરો કરીને પડીએ છે બૂંદ ઝીલવા માટે. એ બૂંદ છીપ નામની માછલી બૂંદ ઝીલે અને ઝીલીને પાતાળમાં જતી રહે. એમાં મોતી પાકે, એમાં મોતી પાકે. એ સ્વાતિ નક્ષત્રની અંદર જે વરસાદ પડે એ જ વરસાદનું ટીપું ચંદનના ઝાડમાં પડે તો ચંદન પાકે. તે જ દિવસે એ જ સમયે કદડીના ઝાડમાં પડે તો કપૂર પાકે. એ જ સમયે ફણીધર નાગના મોઢામાં જો પડે તો ઝેર પાકે. હવે ધ્યાન રાખજો, આમાં આપણો કયામ નંબર આવે છે? જો ફણીધર થઈને બેઠા હશે તો આ ઝેર જ થઈ જવા. તે જ દિવસે એ જ નક્ષત્રની અંદર જે વરસાદ પડે અને ખાબોચિયું ભરાયું હોય એનીમાં જો પડે તો કાદેવ થઈ જશે. નક્ષત્ર એનું એ, બૂંદ એનું એ, વરસાદ એનો એ, સમય એનો એ, પણ જેવું જેવું જેનું પાત્ર હશે એવું એવું એમાં બની જશે. એટલે સારું પાત્ર હશે. આ સંત મહાપુરુષો આપણને જીવન જીવવાની રીત બતાવે છે. શું બતાવે? જ્ઞાન તો બધાની પાસે છે, કોઈની પાસે જ્ઞાન નહીં એવું નહીં.
આ માઇક નું સ્ટેન્ડ કહેવાય એવું કોને ખબર નહીં, લો બધાને ખબર છે. ઓને વાજા પેટી કહેવાય એવું નહીં, બધાને ખબર. આ જ્ઞાન છે. આ ઓને મંડપ કહેવાય, ઓને ફૂલકો કહેવાય. આ બધું શું છે? બધું ઓળખે. આ ઓળખવું એનું નામ જ જ્ઞાન. જેને આપણે નથી જાણતા એને આપણે જાણીએ એનું નામ જ્ઞાન. પણ ઘણા ખરાને વધારે જ્ઞાન થઈ જાય તોય ઉપાધિ, એ પાછા કોઈને નમે નહીં. ઝાડ ઉપર જ્યારે ફળ બેહે, ઝાડ ઉપર જ્યારે ફળ બેહે અને ફળ જ્યારે મોટું થાય એટલે બધા ઝાડ નમે. નમે કે ના નમે? બધોય. આ ડોંગેરો લરી ગઈ, તમે જો આમ નમી ગઈ છે. આંબા ઉપર કેરીઓ આવે, નમે. બધોય ઝાડ નમે. પણ એક એરંડો એવો છે જેના ઉપર ફળ આવે, મોટું ઘોંચું આવે, પણ મેર થાય મારો બેટો આમ નમે. એટલે એરંડા જેવું કદાચ એરંડા જ્ઞાન થઈ જાય એટલે આપણા ઉપર ફળ આવે, આપણે એરંડા ના હઈએ. આવા સંતોની પાસે, આવા સત્સંગ સભાની અંદર જઈ અને જીવન જીવવાની રીત શીખવાની છે. શું શીખવાનું? રીત. બીજું બધું આપણી પાસે છે પણ રીત નથી. હે, એની પાસે રીત નથી ને રીત શીખવાડે. રીત જ મહાન છે. મહાન શું છે? રીત છે. રસોડાની અંદર બધાય મસાલા પડ્યા છે. દાળ બનાવવા માટે, શાક બનાવવા માટે બધાય મસાલા પડ્યા. દાળ બનાવવા માટે બધાય સામગ્રી પડી છે. પણ કયા સમયે કયો મસાલો વાપરવો જો ના આવડે તો દાળમાં હવા જ ના બેહે. બેહે. એટલે મસાલા બધા, સામગ્રી બધી છે, પણ કયા ટાઈમે કઈ વાપરવી, કયા ટાઈમે કઈ નાખવી, એનું જો ભાન ના હોય, એની જો રીત ખબર ના પડે તો આ દાળમાં હવાદ પણ હારા આવતા નથી. અને હવા, દાળમાં હવાદ એ મહત્વનો છે. દાળ મહત્વની નહીં પણ હવાદ મહત્વનો છે. એમ જીવનની અંદર જીવન જીવવાની રીત જેની પાસે હોય. હમણાં એક આપણે જોયું ને, હમણાં થોડું પેન ગોરમટું ખાતા ઢહેડવા પડ્યા. લો શું કરવાનું? આવા સરસ સરસ મળ્યું છે, સરસ ઉત્તમ તન, સારામાં સારું શરીર મળ્યું છે, પણ કેવું થાય છે તમે જુઓ. જેની પાસે રીત નથી, જેની પાસે રીત નથી ને રીતની વિરુદ્ધ જ્યારે કરે છે ને તારા ઢહેડવા પડે. નક્કી કરો આજ અને અત્યારથી કૂતરા બલાડાના મોતે મરવું નથી. મરવું જ છે, મરવાના છીએ એક દાડે, પણ મોતને પણ સુધારી લેવું છે. મોતને પણ સુધારી લેવું છે. એવું મોત આવે, એવું મોત પણ યાદ કરી જાય. મોત પણ યાદ કરી જાય એવું જીવન જીવવાનું રીત. આવા માન પુરુષો પાસે જઈ, મંદિરમાં જઈ, સંતમાન પુરુષો પાસે જઈ, કોઈ પણ જગ્યાએ જઈ અને રીત શીખવાની. પણ બીજી કોઈ જગ્યાએ જશો તમને કોઈ રીત નહીં શીખવાડે. કોઈ રીત નહીં શીખવાડે. શીખવાડે ના શીખવાડે. અમે જ્યારે ઘેર ઘેર જઈએ એટલે બધા એમના છોકરાને બોલાવે, ગયા બેટા, હે જય ગુમારત કરો, જય ગુમારત કરો. એને નમાવે છે, એને રીત શીખવાડે છે. આવો. અને જે નહીં શીખવાડતા અદબ વારીને ઉભા રહ્યા છે તા એ નમે શું કોઈ? નમે? આપણો નાનો છોકરો હોય, નાનો એ નાનો આપણું જ છોકરું હોય, આપણું પોતાનું. એ આપણા છોકરાને આપણી ઘરવાળીને માં કહેવડાવી હોય, એ છોકરાને એની માને માં કહેવું હોય તો એ છોકરો માં કે. જેને માં બોલતો નહીં આવડતું એ માં કે. હવે માં નહીં કહેતો એટલે માં કહેવડાવવા માટે એના ધણીને, એની હગ્ગી ઘરવાળીને માં કહેવું પડે. હવે માં કહેવાય એ મમ્મી આવી, એ મમ્મી આવી. અલ્યા નોય મમ્મી.
પણ કેવી પડે છે, કેમ કેવી પડે છે એની પાછળનું કારણ છે કે પેલા કેવડાવા હતો તા એ તો ઓછો એ તો પપ્પા આયા એ પપ્પા આયા ના કહેવાય પપ્પા પણ કેવું પડે ભાઈ તમે ના કહો ત્યાં સુધી આવ્યા આ લઠ્ઠા નહીં કેવા મારા બેટા શું સમજો તમે કે ભાઈ અને કેવડાવવા માટે આપણે નહીં કેવું છતાં કેવું પડે છે પેલાને કેવડાવવા માટે એટલે દરેક વ્યક્તિ આપણને રીત શીખવાડે એટલે આજે આયા છો તો જાગતા રહેજો સાંભળતા રહેજો જીવનમાં થોડું થોડું ઉતારતા રહેજો આયા છો તો કંઈક લઈને જજો મૂકવા જેવું લાગે તો કંઈક મૂકીને જજો લેવા જેવું લાગે તો કંઈક લઈને જજો પણ બે હાથને ત્રીજી વિનંતી કરું એટલું ધ્યાન રાખજો તમારા જૂનો પડી મેલી કોઈનો નવો ના પહેરી જાવ એનું ધ્યાન રાખજો કે મહારાજે લેવાનું કહ્યું તા કે બરા જૂનો પડી મેલો નવો લઈ લો એવું ના થાય એના માટે સતગુરુ મહારાજ કૃષ્ણ કનૈયાના હે મને સદગુરુ મળ્યા પૂરા રે અગમ નિગમ નિગમનારી હે મને સદગુરુ મને મને સદગુરુ મળ્યા પૂરા રે અગમ નિગમ નિગમનારી મને સદગુરુ મળ્યા પૂરા રે અગમ નિગમ નિગમનારી કેવા મળ્યા મને પૂરા મળ્યા પૂરા ભલે ધ્યાન રાખજો બે પ્રકારના છે એક પૂરા અને એક અધૂરા ગુરુ જ્ઞાને શબ્દ વનોવ્યો રે તત્વ સ્વરૂપ નિહિતર બાદ હે ગુરુ જ્ઞાને શબ્દ વનોવ્યો રે તત્વ સ્વરૂપ નિહિતર બાદ થોડું થોડું રોકતા રહેજો થોડું હાલતા રહેજો ભજન આડવા આવી જાય માથું ખંચેરી નાખજો તર લેવાને કાજે વિવેક કરીને બેવી ચાર હોએ તર લેવાને કાજે વિવેક કરીને બેવી ચાર એ મોહન મગન કીધો મન ક્યારો રે સેજા સેજે થયો સારો એ મન મગન કીધો મન ક્યારો રે સેજે સેજા થયો સારો મન મગન કીધો મન ક્યારો મગન એટલે મોટો કર્યો મોટો મગન એટલે મોટો કર્યો મન મગન કીધો મન ક્યારો રે સેજા સેજે થયો સારો મન
તો મન ક્યારો રે એ મહી રેડી ને કેડી દેવરો પ્યારે તેને મૂળ સિંહ ચાપા હે મૈરડી ને કેડી દેવરો પ્યારે તેને મૂળ શીખા પાણી એ દેવ એક મળીને ઉગ્યા રે વધવે નાની મંડાણ હે દેવાય કમળીને ઉગ્યા રે બદવેલાની મનાણી મન મગન કીધો મન ક્યારો મોટો ચારો બનાયો અહીંયાની મય રેણી અને કેમણી નામના બે છોડવા રોપ્યા એને પ્રેમ રૂપી એનું પાણીનું સિંચન કર્યું હોય એને ખડ લાગ્યું છે આવા રે ડૂબ જા વ્યાધિ બહુ વ્યાધિ એને ખડ લાગ્યો છે ખાવા રે ડૂબજા વ્યાધિ બહુ વ્યાધિ એ ગુરુ ગમ પધારે ગોડ પૂરે મૂળ સહિત નાચું કાઢી ગુરુ ગમ પધારે ગોડી રે મૂળ સહિત નાખ્યો કાઢી એ ખડ ચડ્યું ને વેલો પરમ્યો રે પરત ઉરદ મહ જઈ લાજો કરતાયો ને વેલો વરબ્યો રે અરદ મુરદમાં જય લાગ્યો કહે દાસની રથ પર મારે સત્ય સ્વરૂપ સાચું લાગે કહે દાસને રાત પરમાત્મા રે સત્ય સ્વરૂપ સાચો લાગ્યો આજ માર સોનાનો સુરત ઉગ્યો રે આજ માર સોનાનો સુરત ઉગ્યો રે આજ મારે સોનાનો સુરત ઉગ્યો રે આજ માર સોનાનો સુરત ઉગ્યો રે સંતોથી પાવન આજ માર સોનાનો સુરત ઉગ્યો રે સંતોથી પાવન થાય સંતોથી પાવન થાય સોનાનો સુરત ઉગ્યો રે આજનો લાવો લઈએ રે
આવેલો તકના આવેલી તકના ચૂકીએ રે કાલ કોણે દીઠી તે આવેલી તકના ચૂકીએ રે કાલ કોણે દીધી છે લેવા જેવું લઈએ રે કાલ કોણે દીઠી તે લેવા જેવું લઈએ રે કાલ કોણે દીધી છે રામ ધૂન લાગી ભજન ધૂન લાગી રામ ધૂન લાગી ભજન ધૂન લાગી રામ ધૂન લાગી ભજન ધૂન લાગી જીવો રે કબીરાય મને રામ ધૂન લાગી રામ ધૂન લાગી મને ભજન ધૂન લાગી જીવો રે કબીરાય મને રામ ધૂન લાગી વન કેરી સંગતમાં લીમડા બીગડિયા મન કેરી સંગતમાં લીમડા બીગડિયા લીમડા બીગડિયા માહી ચંદનની ફોજિયા જીઓ રે કબીરાય મને રામ ધૂન લાગી ચંદનની કોડિયા જીવો રે કબીરાય મને રામ ધૂન લાગી છાશ કેરી સંગતમાં દૂધડા બીગડિયા કેરી સંગતમાં ઉદડાવી ગળિયા છાશ કેરી સંગતમાં દૂધડા બીગડિયા કેરી સંગતમાં ઉદડાવી ગળિયા દૂધડા બીગડિયા માહી ગોરસની પજિયા જીવો રે કબીરાય મને રામ ધૂન રામ ધૂન રામ ધૂન લા કહું તો હે નહીં ના કહ્યું ન જાય હાવર નાકે બીજ સાહેબ રહ્યો સમાય હે નવી નવી વહુ પૈણીને આવી સાસરે ગઈ સાસરે ગયા પછી હાહુ અને વહુ બે મંદિરે પગે લાગવા માટે ગયા પૂજાનો થાર વહુ કન હતો હાહુબા આગળ હતો વહુબા પાછળ હતો એ તો હાહુની આગળ ના ધ્યાન મહારાજ પાછળ રહેવું પડે અને જેને આગળ પગ ભર્યો છે પૂજાનો થાર વહુ કન હતો વહુ પાછળ હતો હાહુબા આગળ હતો
મંદિરના પગથિયા ઉપર હાહુબા ચડી ગયો, વહુ પૂજાનો થાર લઈને ન્યાચે ઉભો છે. હાહુબાએ ઉપર જઈને કહ્યું, બેટા ઉપર આય. હા હવે કહ્યું, બા ઉપર નહીં આવું. કે કેમ? કે એ મય બેઠો છે ને એ મારી હોમું જોઈને છે. હાહુએ કહ્યું, બેટા એ ના હે. તાકે હશે કે એટલે હું નહીં આવું. હું 60 વર્ષથી અહીં આવો છું, કોદાર મેં હસતો નહીં જોયો, અને તને ચમનો હસતો દેખાયો. કે બા 60 વર્ષથી આવો છો ને હજુ હસતો ના દેખાયો હોય, શું કરવા આવો છો? હજુ તો ઉપર નહીં આવીને મને દેખાઈ ગયો કે હશે મને જોઈ, અને તમે 60 વર્ષ થયો પણ હાહુઓ ના દેખાય. દેખાય? એને સાહેબે કહ્યું, બ્રહ્મા ભી નહોતા, વિષ્ણુ ભી નહોતા, નહોતા નવલખ તારા, ઉસ દિન ભેગ હમારા. આ તમે જે હાહ લો છો ને, હાહ એ કઈથી લો છો? એ હાહ જે લો છો એ કોઈના બાપનો જણેલો છે? અને એના વડે ચાલે છે કે બીજા વડે ચાલે છે? આ હાહ તમારા બાપાએ નહીં ભર્યો મય. આ મોટા મોટા હાઈવે રોડ ઉપર જે ગાડીઓ જાય છે ને, એ ગાડીઓના ટાયરમાં હવા છે, અને હવા કોઈ ડુંડોપના ટાયર ની છે, ટ્યુબની? ના ના, કોઈ કંપનીની મય હવા ભરી છે. અને હવા વગર ના હેડે ગાડીઓ. હેડે? તા આ હવા વગર તો હેડે એવી છે? ના ના, તા આ હવા કોઈ બાપની જણેલી છે? હે? અને એટલે જ કહ્યું સાહેબે, સાહેબ સબકા બાપ હે, બેટા કિસી કા નહીં, બેટા હોકર ઉતરે વો સાહેબ નહીં. રામચંદ્રના પિતા દશરથ હતા. રામચંદ્રના પિતા દશરથ, કૃષ્ણના પિતા વાસુદેવ, રામદેવના પિતા હે. બધા બતાયા છે ને કે નહીં બતાયા? એને કહ્યું સાહેબ, સાહેબ તો બધાનો બાપ છે, બેટો કોઈનો ના હોય, ભગવાન કોઈનો છોકરો હોય જ નહીં. આવ બેટા હોકર ઉતરે વો સાહેબ નહીં, અને ભગવાન માનતા હોય ના માનતા મહારાજ? હજુ વાત બહુ આગળની છે. હજુ ખરું કે નહીં? એ કોઈનો બાપ બેટો ના હોય શકે. આ તમે જે લોસો, આ બધું જે લોસો અહીંથી જે લોસો, એ કોઈના બાપની જણેલી છે આવા? ના ના, કોઈ હક કર્યો? આ મારી છે એવું કોઈ હક કર્યો? તાર આજની છે, કાલની છે, કેટલા દાડાની છે? આ તો પૃથ્વી નથી ને કશું નતું, ચિદારોનું આ બધું પડ્યું, અને અહીં લોસો આ કોઈના બાપની જણેલી ન હોય. અહીં કહેવાય એવું નહીં એ બધું. અને એટલે જ કહ્યું સાહેબે, હા કહું તો હે નહીં, ના કહ્યું ન જાય. ખરું કે નહીં વિઠ્ઠલ? બેનો માટે પોતાનો પતિ એ પરમેશ્વર છે, એ એના પતિ સિવાય બીજા કોઈ નહીં ભગવાન ના માને. તો એના નામનો ચોલ્લો ચોડ્યા બરોબર છે, એના નામની પોથી પૂર્યા બરોબર છે. અને જો બીજા કોકને ભગવાન માને, ભગવાન કાગરિયાનો ના હોય, ભગવાન કોઈ કલરનો ના હોય. નાના હોય કેજો ભાઈ. ભગવાનના શરીર ઉપર ટીલડી ચોટે જ નહીં. ચોટે? નાના અમને ટીલડી ચોટાડો તો બધે આગળ ચોટે. આ બધું ચોટે. ભગવાનનો કોઈ ઘાટ નથી, પરમાત્મા અઘાટે રહેલો છે, જેનો કોઈ આજ દિન સુધી ઘાટ બન્યો જ નથી. હોનાનો ઘાટ ના હોય.
ઘોડું તો જેમ છે એમ છે. વિઠ્ઠલ આજે હેલોજનમાં જે લાઈટ લાગે છે એ અને હોનીમય લાઈટ જ છે, કરંટ છે. પણ હોનીમય તમે અજવાળું ખોરવા જાવ ના બેરાવે. ત્યાં કે એવાયું અને આવાયું જુદું છે કે નારી નામાં ભગવાન છે, શ્રીમાં ભગવાન છે કે એમાં હા એ શ્રી નથી, પરમાત્મા કોઈ શ્રી નથી. તાર પુરુષમાં જે ભગવાન છે એ પુરુષ નથી. અહીં તો કોઈ પુરુષ નહીં અને અહીં કોઈ શ્રી નહીં. હા, હું તો નથી રે પુરુષ નથી પ્રેમદાર, સર્વે સરખું જણાય ફેરો ચડ્યો રે મારા જન્મનો. ભારતના બંધારણમાં બે જ જાતિ છે, એક સ્ત્રી જાતિ અને એક પુરુષ જાતિ. બે જ જાતિ છે. પેલો મને ત્રીજો ફણકો કાઢ્યો. એવાય આવે સરકારને કે અમને શ્યામાં ગણો છો? નહીં, એમને ચૂંટણી લડવી છે પણ અહીં તો બે જ પેલે છે, કાં તો સ્ત્રી કાં તો પુરુષ. આ સરપંચની ચૂંટણી હોય કદાચ તો સરપંચમાં એવું હોય કાં તો સ્ત્રી ની સીટ હોય કાં તો પુરુષની હોય. ત્રીજાની નંબર છે જ નહીં. તો પેલા ત્રીજામાં આવે છે, આવે છે ને. અને ત્રીજા જે છે ને, ત્રીજા એમને પારકો છોકરાનો બલડડો ગાવાનો, હલકડું બલકડું હલકડું બલકડું હલકડું બલકડું. આ ત્રીજા ધોન રાખજો, આપણો ત્રીજામ નંબર ના આવી જાય. પારકો છોકરો ને હલકડો બલકડો હલકડો બકડો ખરો રે. ગાઈ શક નહીં ગાનું, એમનું પોતાનું તો હોય અને જિંદગીમાં નહીં થવાનું. પેઢીઓની પેઢીઓ જતી રહેવાની મહારાજ. પણ આ ત્રીજામ જેના નંબર આયા ને એમના કોદાર થવાના જ નહીં કોઈ. વિઠ્ઠલ મહારાજ થયા છે. ના ના, એટલે ધોન રાખજો, ત્રીજામ નંબર ના આવી જાય તમારો. સમજદાર કો ઈશારા કાફી છે. સમજદાર કો ઈશારા કાફી છે. અને એટલે જ કહ્યું બેનો માટે પોતાનો પતિ એ પરમેશ્વર, એની આરતી ઉતારાય, એને જમાડાય, એને પાલો પોણી અપાય. અપાય કે ના અપાય? વિઠ્ઠલ મહારાજ એની સાક્ષાત એની પૂજા થાય. લગ્ન થયા પછી કોઈ ફોટે જઈને અગરબત્તી ના કરે, કોઈ ફોટે જઈને દીવો ના કરે. એના પતિ સમક્ષ બેસીને એને પાલો પાણી આલે. અને એને પાણી જો ના લે ને ફોટે જઈને ગમે તેટલા પાલા નહીં લોટા મૂકી દે તોય કશો અર્થ નહીં. પોતાના પતિનું આજ્ઞાનું પાલન ના કરે પછી એ ગમે તે જઈને દીવો અગરબત્તી કરે એનો કશો અર્થ નહીં. પોતાના પતિની જો મર્યાદા ના રાખે પછી ગમે તે મંદિરે જાત્રા કરવા જાય, કોની કરે જાત્રા? શું અર્થ? કશો અર્થ કરો? આવે આઈ પાછા અહીં હખણો પટોળો ના લઈ આલે ને બીજે જઈને ચકલે ચઢાવે. કઈ માને પહેરાવા જાવશો તો? હે
ઘણા ખરા ધણી ધણીઓની બે જણા ભેગો થઈને પણ હારો પટોરો લાવે વિઠ્ઠલ મહારાજ અને પાછા તો જઈને મિલી આવે તો જઈને બોધી આવે. અલ્યા તારી મતી બગડી છે. આ પહેરવા વાળા તો તું જેને ખોરું છું એ તો તારી જોડે છે, એને ઓઢાડી દે. પાછો બે જણા ભેગો થઈને તો લટકાવા જાય છે. કોને શીખવાડ્યું? પહેરે એવો છે તો આગળ કોઈ પહેરવા તૈયાર નહીં, અને નહીં પહેરે એવા તો લોકો એ તમારે આલે જ પાર રાખ્યું છે. કહ્યું છે ઉમરાવાળી રાજી તો ડુંગરાવાળી રાજી, અને ઉમરાવાળી જો જેદાર વિફરી તો ડુંગરાવાળી વિફરી સમજી લેવા. પાવાગઢ વાળી કાળકા તમારા માથાનો વાર વાંકો કરી શકવાની તાકાત એનામ નથી, પણ તમારી ઉમરાવાળી જેદાર કાળકા વિફરી જેદાર દારૂ સત્યાના વરી જવા. ખરું કે નહીં? પાછા બીજે ના બટકાડતા ધોન રાખજો. પાછા આ તો ઓછા નહીં, અધૂરા રોટલે દાર લઈને લોટ મેલે વાસ. તમારી આંખમાં રહેલી જે કારી કીકી છે એ કારી કીકી જો તમારી આંખમાં ના હોય તો તમને દેખાય નહીં, અને એ જે છે એ જો વિફરી જોવા જેવું જો વણે ના જોયું, ન જોવા જેવું જેદાર જોયું જેદાર તમારી મતી બગડી સમજી લેવાનું. પતઈ રાજા આજ કરતો તો. પાવાગઢ ની બેનો બધી ગરબે ગાવા આવે ને તાર પતઈ રાજા ત્યાંથી ઉતરે. પતઈ રાજા આવે મદિરા એટલા બધો દારૂ પીવે અને પેલી બેનો જે ગરબા ગાતી હોય ની મસ્કરીઓ ઠઠા મસ્કરીઓ કરે, છેડા જાલીને ખેંચે, કોડા જાલીને ખેંચે. આવું કરતા રાજા હતા એટલે કોઈ બોલતું નતું. કેટલા વર્ષો ચાલ્યું, એમાં એક ભણેલો ગણેલો બોન આવ્યો. એમને વિચાર્યું કે મારું હારું આ તો ના ચાલે, કઈક વાની યુક્તિ કરવી પડશે. હોશિયાર બેને બધા બેનો ભેગા કર્યા અને એને યુક્તિ કરી, એને આ બધી ખેલ કર્યા કે આ પતઈ રાજાને ભૂલાડવું પડશે, અને ભૂલાડીશું નહીં તો આ વધતું જશે. એટલે એને મમ્મદ બેગડાના આમંત્રણ આલ્યું કે હવે પાવાગઢ ઉપર ચઢાઈ કર. હા, અને એને ચઢાઈ કરી અને આ બાજુ પેલો બન્યો એવો કારકા. ઇતિહાસ જયારે તપાસો તારે આવું હતું. આ તો નદીના કિનારે એક ભાઈ નાવા ગયો, એના હાથમાં લોટો હતો. હવે નદીની મય નાવા પડવાનું, નદીમાં નાવા પડવાનું એટલે લોટાની જરૂર નહીં. લોટા એમાં તો લોટા લઈને નાવા જવાનું જરૂર. મારો ડૂબકી એટલે નહીં લેવાય. મને વિચાર્યું લોટાની તો જરૂર નહીં એટલે લોટો કિનારે મોલું તો જે હોય કોક લોટો લઈ જાય. એટલે લોટો એને શું કર્યું, ખાડો કર્યો. ખાડો કરીને મહી ઘાલ્યો ને ઉપર રેતીનો ઢગલો વાર્યો. રેતીનો ઢગલો વાર્યો એને વિચાર્યું ઢગલો કોક ફંફોશે, કોક લાત મારીને વંછેરી નાખશે, લોટો ને આકરા લઈ જશે. એટલે એને શિવલિંગ બનાવ્યું. લોટો મહી હંતાડ્યો ઉપર શિવલિંગ બનાવ્યું અને નાહવા પડ્યો. બીજો આયો, મારું હારું શિવલિંગ બનાવીને નાહવા પડીએ એમાં કલ્યાણ છે, તે બીજે શિવલિંગ બનાવ્યું. ત્રીજો આયો, મારું હારું નાહવા જવું, મહી નાહવું હોય તો શિવલિંગ બનાવવું પડે, એને બનાવ્યું. એકે કર્યું, બીજે કર્યું, ત્રીજે કર્યું, ચોથે કર્યું. જેટલા આયા શિવલિંગ, પેલો જે પહેલો લોટાવાળો નહીં બહાર આવ્યો તા તો લાખો શિવલિંગ. હવે આમાં પોતાનો લોટાવાળું શિવલિંગ ખોરવું ગયું, એને જ વહમું પડ્યું અને ગયો લોટો. બોલો, પેલાનો જેને ખાલી લોટો હાચોવા બનાવ્યું તું, પેલા અમને દેખા દેખી બનાવ્યું. અસલ જેને લોટો ખોરવા બનાવ્યું તું એનો લોટો ખોરવા ના રહ્યો. હવે કેટલાક ફેંદું
એટલે તમારું ફેંદી લેજો. ગામના લોકો બધા ભેગા થઈને સંઘ ગયો. સંઘ લઈને ગયો ને પોત પોતાનું એક જગ્યાએ રોકાયા ને તો પોત પોતાએ ખાવા બનાવવાનું ચાલુ કર્યું. મહારાજ વલ્લો મેલ્યા ચૂલા ઉપર. વલ્લો મેલી બધા નદીએ નાવા ગયા. નાવા જઈને પેલો એની અંદર એક વાંધરો હતો, એને પોતાનું વલ્લું મેલીને ગયેલો ચૂલે. વિઠ્ઠલ મહારાજ નહીં આવ્યો ત્યાં તો બધા કેટલાય વલ્લો. હવે એમાં મારું કેવું છે એવું? વિઠ્ઠલ મહારાજ એટલે પેલે કહ્યું લાકડી લીધી. એક લાકડી લઈને બોલ્યો કે પોત પોતાનું હલ્લું સંભાળજો. હા, મેં મેરા ફોડ દેતા હું, ધ્યાન રાખજો મારું ફોડવામાં તમારું ના ફોડી જાય. લાકડીને વેધવાનું ચાલુ કર્યું. પેલા કે ઉભો 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 કે જે જે જ્યાંનું હતું લઈને નાઠા અને વધ્યું. લાકડું નાખી દીધું, હલ્લું લઈ લીધું. આ મારું